કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના કેટલાક દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 20. x ઇક્વલ ટુ a સાઇન ક્યુબ ટી અને y ઇક્વલ ટુ b કોસ ક્યુબ ટી પ્રચલ સમીકરણવાળા વક્રના t ઇક્વલ ટુ π/2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. અહીંયા વક્ર આપણને આપેલું છે પ્રચલ સ્વરૂપે, અને એમાંથી તો dy/dx આપણે મેળવીશું, અને t ઇક્વલ ટુ π/2 ને અનુરૂપ તો એ બિંદુના એક્સયામ અને વાયયામ આપણે મેળવી સ્પર્શ બિંદુના યામ મેળવીશું. તો અહીં x ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ ટી અને y ઇક્વલ ટુ બી કોસ ક્યુબ ટી આપણને આપેલા. તો પ્રચલ ટીની સાપેક્ષ વિકલન કરતા તો dx/dt અને ઇક્વલ ટુ એ ઇન્ટુ યુનો ઘન, જ્યાં યુ ઇક્વલ ટુ સાઇન ટી. તો સાઇન ક્યુબ ટીનું વિકલન તો 3 ઇન્ટુ એ ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ d/dt સાઇન ટી. તો આપણે લખી શકીએ d/dt સાઇન ટી. સાઇન ટીનું વિકલન કોસ ટી એટલે કે 3 ઇન્ટુ એ ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ તો કોસ ટી, અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તથા તો dy/dt અને ઇક્વલ ટુ બી ઇન્ટુ કોસ ક્યુબ ટી એનું વિકલન કરીએ તો 3 ટાઈમ્સ બી ઇન્ટુ કોસ સ્ક્વેર ટી ઇન્ટુ d/dt કોસ ટી. કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી, તો માઇનસ 3b કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી. તો આ વિકલન મળે. માટે પ્રચલ વિધેયના વિકલનના નિયમથી dy/dx અને ઇક્વલ ટુ તો dy/dt અપોન dx/dt અને ઇક્વલ ટુ તો dy/dt ઇક્વલ ટુ માઇનસ 3b કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી અપોન 3 ઇન્ટુ એ ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી. આમાંથી તો 3 કેન્સલ. એ જ રીતે તો કોસ ટી કેન્સલ, સાઇન ટી કેન્સલ, અને ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ કોસ ટી અપોન સાઇન ટી એટલે કે તો કોટ તો ટી. તો આ આપણને તો dy/dx મળે. માટે તો ટી ઇક્વલ ટુ π/2 ને અનુરૂપ મળતા બિંદુ અથવા આ બિંદુ આગળ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ આપણે મેળવી શકીએ, અને ઇક્વલ ટુ તો એમ ઇક્વલ ટુ તો dy/dx. તો dy/dxના સૂત્રમાં ટી ઇક્વલ ટુ તો π/2 લેતા તો માઇનસ બી અપોન એ કોટ π/2, પણ કોસ π/2 અપોન સાઇન π/2 એટલે કે ઇક્વલ ટુ 0. કોટ π/2નું મૂલ્ય 0 થાય, એટલે કે તો સ્પર્શકનું તો ઢાળ આપણે મેળવી શકીએ. તથા ટી ઇક્વલ ટુ π/2 માટે x ઇક્વલ ટુ તો એ સાઇન ક્યુબ π/2, સાઇન π/2 ઇક્વલ ટુ 1 તો ઇક્વલ ટુ એ, અને y ઇક્વલ ટુ બી ઇન્ટુ કોસ ક્યુબ ટી એટલે કે કોસ ક્યુબ π/2, પણ કોસ π/2 ઇક્વલ ટુ 0, અને માટે તો બી ઇન્ટુ 0 એટલે કે 0, અને માટે તો ટી ઇક્વલ ટુ π/2 ને અનુરૂપ વક્ર પરનું સ્પર્શ બિંદુ, તો સ્પર્શ બિંદુ આપણને મળે
અને એ તો સ્પર્શ બિંદુ XY ઇક્વલ ટુ A0 મળે. હવે સ્પર્શકનો ઢાળ 0 છે માટે સ્પર્શક સમક્ષિતિજ છે અને માટે તો સૂત્રનો ઉપયોગ કર્યા સિવાય પણ આપણે સમીકરણ લખી શકીએ. માટે તો T ઇક્વલ ટુ π/2 આગળ તો π/2 બિંદુ માટે વક્રને દોરેલો સ્પર્શક, તો વક્રને દોરેલ સ્પર્શક નો ઢાળ તો 0, તેથી તે સમક્ષિતિજ છે. તો સમક્ષિતિજ છે. તથા સ્પર્શ બિંદુ તો સ્પર્શ બિંદુ A0 હોવાથી સ્પર્શકનું સમીકરણ કયું થાય? તો સ્પર્શકનું સમીકરણ તો આપણે લખી શકીએ કે સમક્ષિતિજ સ્પર્શક y ઇક્વલ ટુ 0. તો માટે આપણે કહી શકીએ કે માગેલ સ્પર્શકનું સમીકરણ તો y ઇક્વલ ટુ 0 મળે. તો એ માગેલ સ્પર્શક છે. એ ઉપરાંત જો આ અર્થ ન સમજાય તો આ બિંદુ A0માંથી પસાર થતો અને તો એમ એટલે કે 0 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ બિંદુ ઢાળ સમીકરણથી મેળવી દઈએ તો પણ તો આ જ સમીકરણ મળશે. હવે એથી આગળ વધીએ. સ્વાધ્યાય 6.3. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. વક્ર y ઇક્વલ ટુ 3 × x⁴ - 4x ને x ઇક્વલ ટુ તો 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. તો આન્સર અહીં આપણે કહી શકીએ કે અહીં y ઇક્વલ ટુ 3 × x⁴ - 4x આપેલું. તો માટે એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો માટે dy/dx ઇક્વલ ટુ તો 12 × x³ - 4 અને માટે તો x ઇક્વલ ટુ તો 4 આગળ સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ dy/dxના સૂત્રમાં x ઇક્વલ ટુ તો 4 લેતા અને ઇક્વલ ટુ તો 12 × 4³ - 4 પણ 4³ એટલે કે 64 તો 12 × 64 - 4 4 સામાન્ય લઈને આપણે ગુણાકાર કરી શકીએ અથવા સીધો ગુણાકાર કરીને જે મળે એ કિંમત મેળવી દઈએ. તો માટે તો 764 - 4 એટલે કે 7 તો 68 - 4 એટલે કે 764. તો એ માગેલ સ્પર્શકનો ઢાળ થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. તો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. વક્ર y ઇક્વલ ટુ x³ - x+1 x³ - x+1 ના જે બિંદુનો એક્સિયામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવો. તો અહીં આપણે કહી શકીએ કે જે બિંદુનો એક્સિયામ 2 હોય તે બિંદુ માટે તો અહીંયા ઢાળ મેળવવો છે. માટે તો અહીં આપણે કહી શકીએ કે y ઇક્વલ ટુ x³ - x+1
માટે તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ 3x² - 1 અને માટે એક્સ ઇક્વલ ટુ 2 હોય તે બિંદુ તો તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ અને ઇક્વલ ટુ ડીવાય અપોન ડીએક્સ તો એના સૂત્રમાં એક્સ ઇક્વલ ટુ તો 2 લો અને ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 સ્ક્વેર -1 3 ઇન્ટુ 4 એટલે કે 12 - 1 એટલે કે ઇક્વલ ટુ 11 તો એ માગેલ સ્પર્શકનો ઢાળ મળે. તો હવેથી આગળ વધીએ તો અહીં એક્સ ઇક્વલ ટુ e cos ક્યુબ થીટા વાય ઇક્વલ ટુ e સાઇન ક્યુબ થીટા આપણને આપેલું. એક્ઝામ્પલ નંબર 5 એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા પ્રચલ સમીકરણવાળા વક્રને થીટા ઇક્વલ ટુ π/4 આગળના અભિલંબનો ઢાળ મેળવવો. તો એના માટે તો એક્સ અને વાયનું તો પ્રચલ થીટાની સાપેક્ષ વિકલન કરતા તો dx અપોન ડી થીટા ઇક્વલ ટુ તો કોસ ક્યુબ થીટાનું વિકલન 3 કોસ સ્ક્વેર થીટા તો 3 ઇન્ટુ એ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ફરી કોસ થીટાનું તો વિકલન તો ડી અપોન તો ડી થીટા કોસ થીટા અને ઇક્વલ ટુ તો કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા તો -3a કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ તો સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા dy અપોન ડી થીટા અને ઇક્વલ ટુ તો ફરી તો 3a તો સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ તો ડી અપોન ડી થીટા સાઇન થીટા કારણ કે સાઇન થીટાનો ઘન છે યુનો ઘન તો 3u². તો એ સૂત્રથી આપણે તો સંયોજિત વિધેયના નિયમથી આપણે વિકલન કરીએ છીએ ઇક્વલ ટુ ફરી સાઇન થીટાનું વિકલન કોસ થીટા માટે 3a સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા અને માટે તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન તો ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા પણ ડીવાય અપોન ડી થીટા તો 3a સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા અપોન -3a કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ તો સાઇન થીટા પણ તો આ તો વિકલન નિયમથી આપણે ડીવાય અપોન ડીએક્સ મેળવીએ છીએ 3a કેન્સલ સાઇન થીટા તો સાઇન થીટા કેન્સલ કોસ થીટા તો કોસ થીટા કેન્સલ અને ઇક્વલ ટુ માઇનસ તો ટેન થીટા થાય અને માટે આપણે લખી શકીએ તો આપણે લખી શકીએ થીટા ઇક્વલ ટુ π/4 આગળ તો π/4 આગળના અભિલંબનો ઢાળ અને ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ -1 અપોન ડીવાય અપોન ડીએક્સ જ્યાં તો થીટા ઇક્વલ ટુ π/4 અને ઇક્વલ ટુ માઇનસ પ્લસ થઈ જશે તો 1 અપોન ટેન થીટા અને થીટાની કિંમત π/4 લઈએ તો ઇક્વલ ટુ 1 અને માટે તો થીટા ઇક્વલ ટુ π/4 આગળ અભિલંબનો ઢાળ આપણને 1 મળે તથા તો થીટા ઇક્વલ ટુ π/4 માટે એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા તો એ કોસ ક્યુબ π/4 અને ઇક્વલ ટુ કોસ π/4 તો ઇક્વલ ટુ 1 અપોન √2 તો 1 અપોન √2 નો ક્યુબ તો એ ઇન્ટુ 1 અપોન √2 નો ક્યુબ અને ઇક્વલ ટુ એ અપોન 2√2 તથા તો y ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ π/4
ફરી સાઇન પાય અપોન 4 ઇક્વલ ટુ પણ 1/√2 માટે તો એ ઇન્ટુ 1/√2નો ક્યુબ અને ઇક્વલ ટુ એ અપોન 2√2 અને માટે તો થીટા ઇક્વલ ટુ પાય અપોન 4 માટે તો આ બિંદુ આપણને મળે તો થીટા ઇક્વલ ટુ પાય અપોન 4ને અનુરૂપ તો બિંદુના યામ એ અપોન 2√2 એ અપોન તો 2√2 મળે. જે બિંદુએ અભિલંબનો ઢાળ એમ ઇક્વલ ટુ તો 1 માટે તો થીટા ઇક્વલ ટુ પાય અપોન 4 બિંદુએ અભિલંબનું સમીકરણ તો અભિલંબનું સમીકરણ તો બિંદુ ઢાળ સમીકરણથી y માઇનસ y0 એટલે કે y માઇનસ એ અપોન 2√2 અને ઇક્વલ ટુ એમ એટલે કે 1 ઇન્ટુ એક્સ માઇનસ એ અપોન તો 2√2 અને માટે તો ફરી આપણે સાદુરૂપ આપીએ તો y માઇનસ એક્સ માઇનસ એ અપોન 2√2 અને માઇનસ એ અપોન 2√2 કેન્સલ તો y માઇનસ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ એક્સ. આ સ્વરૂપે લખો અથવા આ સ્વરૂપે લખવું તો જે માગેલ સમીકરણ એટલે કે અભિલંબનું સમીકરણ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7. તો 7મો એક્ઝામ્પલ જોઈએ કે વક્ર y ઇક્વલ ટુ x³ માઇનસ 3x² માઇનસ 9x પ્લસ 7. તો આ વક્રને જે બિંદુઓ આગળના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તો આન્સર તો માગેલ સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર એનો અર્થ કે તો માગેલ સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર તેથી માગેલ સ્પર્શકનો ઢાળ એમ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે માગેલ સ્પર્શકનો ઢાળ આપણને આપેલો પણ માગેલ સ્પર્શકનો ઢાળ મેળવવા માટે તો અહીં વક્ર આપણને આપેલું છે કે અહીં y ઇક્વલ ટુ x³ માઇનસ 3x² માઇનસ 9x પ્લસ 7 અને માટે તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો dy અપોન dx ઇક્વલ ટુ 3x² x³ વિકલન માઇનસ 6 ઇન્ટુ x માઇનસ તો 9 પણ dy અપોન dx એ વક્રના ચલ બિંદુ xy આગળ વક્રને દોરેલા સ્પર્શકનું ઢાળ દર્શાવે. તો આપણે ધારી લઈએ ધારો કે સ્પર્શ બિંદુ xy અને માટે તો dy અપોન dx અને ઇક્વલ ટુ 0. dy અપોન dx ઇક્વલ ટુ 0 તો 3x² માઇનસ 6x માઇનસ 9 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો આના અવયવ મેળવી દો તો 3 વડે ભાગતા તો x² માઇનસ 2x માઇનસ 3 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો x માઇનસ તો 3 અને x પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ
તો 3 અથવા x ઇક્વલ ટુ -1. તો એક્સની કિંમત 3 અથવા એક્સની કિંમત -1 થાય. પરંતુ તો x ઇક્વલ ટુ 3, તો જો x ઇક્વલ ટુ 3 તો yની કિંમત આપણે મેળવી શકીએ. તો y ઇક્વલ ટુ તો x³ - 3x² - 9x + 7. તો એમાં એક્સની કિંમત તો 3 લેતા, તો y ઇક્વલ ટુ 3³ - 3 ઇન્ટુ તો 3 વર્ગ -9 ઇન્ટુ તો 3 + 7. એમાં તો 3³ - 3³ કેન્સલ, તો આ પદ તો કેન્સલ થઈ જશે અને ઇક્વલ ટુ 7 - તો 27 એટલે કે -20. તથા જો x ઇક્વલ ટુ -1, તો yની કિંમત આપણે મેળવીએ તો -1³ એટલે કે -1 -3 ઇન્ટુ -1² તો -3 -9 ઇન્ટુ -1 તો +9 + 7 અને ઇક્વલ ટુ તો 7 - 4 એટલે કે 3, 9 + 3 એટલે કે તો 12, તો ઇક્વલ ટુ 12. માટે તો માગેલ બિંદુઓ કયા થાય? તો માગેલ બિંદુઓ XY અને ઇક્વલ ટુ તો XY ઇક્વલ ટુ તો 3 - 20, તો 3 - 20 અથવા અને આપણે લખી શકીએ અને તો -1 તો 12 અને -1 તો 12 થાય. તો આ બે બિંદુમાંથી કોઈ માગેલું બિંદુ થાય, પણ એટલે કે બંને બિંદુઓ આપણે લઈ શકીએ તો એ માગેલ તો બિંદુઓ થાય. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9, વક્ર y ઇક્વલ ટુ x³ - 11x + 5. ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y ઇક્વલ ટુ x - 11 હોય, તો વક્ર પરનું તે બિંદુ શોધો. તો આન્સર અહીં આપણને વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપેલો. અહીં y ઇક્વલ ટુ x - 11 એ વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શક છે, જેનો ઢાળ y ઇક્વલ ટુ mx + c સૂત્રથી તો m ઇક્વલ ટુ 1. તો y ઇક્વલ ટુ x - 11 છે, માટે ઢાળ તો m ઇક્વલ ટુ 1 તથા તો y ઇક્વલ ટુ x³ - 11x + 5 આપણને આપેલા અને માટે તો dy/dx. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો 3x² - 11. તો જે તો ચલ બિંદુ XY આગળનો સ્પર્શક દર્શાવે. જો માગેલ એટલે કે સ્પર્શકનું સ્પર્શ બિંદુ XY હોય તો સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ dy/dx અને ઇક્વલ ટુ 3x² - 11 થાય. પણ સ્પર્શકનો ઢાળ તો 1 છે, તો 1 ઇક્વલ ટુ 3x² - 11 અને માટે તો 3x² ઇક્વલ ટુ તો 12 માટે x² ઇક્વલ ટુ 4 અને માટે x ઇક્વલ ટુ +or -2 થાય. પણ x ઇક્વલ ટુ +or-2 થાય, પણ એ બંને બિંદુઓ માટે તો તો એક્સની કિંમત +or-2 થાય અને x ઇક્વલ ટુ +or-2 થાય તો આપણે વક્રના તો સમીકરણનું સમાધાન કરી, એટલે કે બંને સમીકરણનું એ સમાધાન કરતું હોય
એ માગેલ બિંદુ થાય એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર -2. હવે એક્સ ઇક્વલ ટુ પ્લસ -2 લઈએ ત્યારે તો વાયની કિંમત મેળવો. બંનેમાંથી વાયની કિંમત તો એક સમાન મળવી જોઈએ. તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર -2, પરંતુ વાય ઇક્વલ ટુ તો x³ - 11x પ્લસ તો 5. માટે જો x ઇક્વલ ટુ તો 2, તો વાય ઇક્વલ ટુ 2³ એટલે કે 8 - 11 × 2 એટલે કે 22 પ્લસ 5 અને ઇક્વલ ટુ તો 8 પ્લસ 5 એટલે કે 13 -22 અને 13 - 22 એટલે કે -9 અને તથા જો x ઇક્વલ ટુ -2 તો y ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ -2 લઈએ તો -2³ એટલે કે -8 પ્લસ તો 22 પ્લસ 5 અને ઇક્વલ ટુ 22 પ્લસ 5 -8 અને તો 22 પ્લસ 5 એટલે કે 27 -8 એટલે કે માઇનસ તો પ્લસ 19 તો પ્લસ 19 મળે. પરંતુ સ્પર્શક માટે તો સ્પર્શકના સમીકરણ માટે આપણે કહી શકીએ કે y ઇક્વલ ટુ તો x - 11 અને માટે તો જો x ઇક્વલ ટુ તો 2 તો y ઇક્વલ ટુ તો 2 - 11 ઇક્વલ ટુ -9 અને માટે આપણે કહી શકીએ x ઇક્વલ ટુ 2 એ માગેલ કિંમત છે. કારણ કે x ઇક્વલ ટુ 2 એ તો વક્ર ઉપર તો વક્રના સમીકરણનું પણ સમાધાન કરે અને સ્પર્શકના સમીકરણનું પણ સમાધાન કરે. માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ 2 એ માગેલ કિંમત છે. તો માગેલ કિંમત થાય એટલે કે એક્સની કિંમત 2 મળે અને એક્સની કિંમત 2 થાય તો y ઇક્વલ ટુ તો તથા તો y ઇક્વલ ટુ તો -9 મળે અને માટે આપણે કહી શકીએ વક્ર પરનું તે બિંદુ તો માટે વક્ર પરનું તો માગેલ બિંદુ તો 2 - 9 મળે. અહીંયા આપણે બંને સમીકરણનું સમાધાન કરેલું છે. એનો અર્થ કે તો આમ તો આપણે બંને તો બિંદુઓ અહીંયા લખી શકીએ કે 2 તો -9 અથવા -2 19 આ બેમાંથી કોઈ એક તો માગેલું બિંદુ હોઈ શકે. પણ માગેલ બિંદુ સ્પર્શક ઉપર છે તો સ્પર્શકના સમીકરણનું સમાધાન કરતું બિંદુ કયું છે તો 2 - 9. તો સીધું પણ એ રીતે પણ લખી શકાય તો એ માગેલ તો બિંદુ થાય એમ આપણે કહી શકીએ.